ભાવનગર શહેરમાં ગઢેચી વોટર બોડી શુદ્ધિકરણ પ્રોજેક્ટને લઈ અને ભાવનગરના ઇતિહાસમાં મેગા ડિમોલેશન. ભાવનગર શહેર ચીરીને નીકળતી ગઢેચી નદીના શુદ્ધિકરણ પ્રોજેક્ટને સાકાર કરવા માટે 3 માસથી મહાનગરપાલિકાએ કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે શહેરના ગૌરીશંકર તળાવ, બોર તળાવથી ક્રીક સુધીના વિસ્તારમાં આવેલા 811 આસિમને નોટિસ આપી તેમની મિલકતની માલિકીના આધારે રજૂ કરવા મોહલત આપી હતી. તંત્રએ 3 માસનો સમય અને 2 વખત નોટિસ આપ્યા બાદ પણ મોટાભાગના સ્થાનિક મિલકત ધારકો મિલકત પર પોતાની માલિકીના આધાર રજૂ કરી શક્યા ન હતા. જેના પગલે સોમવાર સવારથી જ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે વીજ અને ફાયરની ટીમને સાથે રાખી સવારથી જ પોલીસના સઘન બંદોબસ્ત સાથે કુંભારવાડા બ્રિજથી ક્રીક સુધીના આશરે 800 મીટર વિસ્તારમાં ગઢેચી વોટર બોડીના બંને કાંઠે મેગા ડિમોલેશન હાથ ધર્યું હતું. સવારથી જ મહાનગરપાલિકાની સાથે પોલીસ અને જેસીબી, બુલડોઝર સહિતનો કાફલો તૂટી પડતા સ્થાનિકોમાં ભય ફેલાઈ ગયો હતો. સ્થાનિકોના આક્રમક વિરોધ વચ્ચે ટીમ જે મિલકત ધારકે માલિકીના પુરાવા રજૂ કર્યા ન હતા તેમની મિલકત પર મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું. પરમાર, એસ્ટેટ ઓફિસર, ભાવનગર મહાનગરપાલિકા. સર, ખાસ કરીને ગઢેચી શુદ્ધિકરણને લઈને ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. કેટલી ટીમો લાગી છે, શું છે કાર્યવાહી સંપૂર્ણ? ભાવનગર મહાનગરપાલિકા, પીજીવીસીએલની ટીમ તથા પોલીસ વિભાગ દ્વારા ગઢેચી રિવર બોડીના બંને કાંઠે હાલ ડિમોલેશનની કામગીરી શરૂ કરી છે. સર, કેટલા મકાન છે અને કઈ રીતે કામગીરી કરવામાં આવી રહી છે? કુલ 811 ઇમારતો છે કે જે હાલ દબાણમાં આવતા હોય તેમને ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરે છે. અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી, અંતે નોટિસ નથી પાઠવા બાદ કેટલા સમયમાં પાડવાનું કામ? આશરે અંદાજે 2 મહિના જેવા સમયથી લોકો સાથે નોટિસ આપવાનું તથા ખાલી કરવાનું તથા દસ્તાવેજ માંગવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી. ત્યારબાદ પણ લોકો દ્વારા ડિમોલેશન સ્વેચ્છાએ ડિમોલેશન ન કરતા આજરોજ મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી. સર, મહાનગરપાલિકાની કઈ ટીમ અને કેટલો કાફલો જોડાયો છે? ટાઉન પ્લાનિંગ, ટાઉન ડેવલપમેન્ટ, એસ્ટેટ, દબાણ હટાવ, યોજના, ફાયર તમામની સંયુક્ત ટીમ કાર્યરત છે. તથા 2 હિટાચી, 4 જેસીબી તથા અન્ય મશીનરીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, ડન. ઇરફાન સોલંકી સાથે જાહિદ મગરાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.